બાળક ભગવાન એના ખોળામાં લે છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. ધ્રુવજી ધન્ય છે, આપે કેટલા મહાન છો, કારણ કે ભગવાન નારાયણ તમારી ઉપર કૃપા કરી છે. પછી તો થોડી વાર થઈ એટલે ભગવાન કે બેટા હવે તું ઊભો થા, ઘેર જા, તારી માતા તારી રાહ જોતી છે. કયું ઘર? ધ્રુવજી કે કયું ઘર? મારી કોઈ માં નથી, તમે જ મારા પિતા છો કેટલી મને ખબર છે. ઘેર જવાની વાત કરશો જ નહીં. હા, જે ઘરથી અંદરથી મારી માને દાસી કહી છે ઘેર હું કઈ રીતે જઉં, ત્યાં હું જવા માંગતો નથી. आव नहीं आदर नहीं नहीं नैनों मैंने उस घर कभी न जाए कंचन वर्षे में. અત્યારે તો ફેશન નીકળી છે કે દરવાજે લોટ માંગવા આવ્યો ને તો એને પેલું ધક્કા મારી બહાર કાઢે. જો પરમાત્મા પાસે ઘણી ઈચ્છા હોય આપણી, પણ ઈચ્છા જ્યારે એના લાયક બનીએ ત્યારે જ આપણને મળે. પછી તો ધ્રુવજી કે હું ઘેર તો જઉં, પણ એક ઈચ્છા મારી એવા બધા પૂરી કરો. જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે ત્યાં સુધી મારું રાજ રહે. મને એક જગ્યા આપો તો તારે આકાશમાં ધ્રુવજીનો તારા તરીકે રહે છે. ભગવાન જ્યારે ધ્રુવજીનું મૃત્યુ થયું ત્યારે પુષ્પ વિમાન લઈને આવી લઈ ગયા અને ત્યાં આગળ એમનું રાજ્ય આપ્યું. મામેવ વિપ્રયદેવ માયામેતિ તરંતી. આ માયા તરવી બહુ મુશ્કેલ છે, પણ માયાનું સ્મરણ કરો એટલે માયા તરી જાય છે. 36,000 વર્ષ સુધી તપ કર્યું પછી ત્યાં ધ્રુવજીના પેલામાં ગયા. અહીંયા ભગવાને પ્રાર્થના કરી કે મારું આયુષ્ય, પેલા સતયુગ હતું ને એમાં 1 લાખ વર્ષનું આયુષ્ય હતું. પછી દ્વાપર યુગ આવ્યો, ભગવાને 1 મીંડું કાઢી નાખ્યું. કેટલા થયા? 10,000 વર્ષનું આયુષ્ય થઈ ગયું. ત્રેતા યુગ આવ્યું, ભગવાને પાછું 1 મીંડું કાઢી નાખ્યું. કેટલા થયા? 1000 વર્ષ. કળિયુગ આવ્યો, ભગવાને પાછું 1 મીંડું કાઢી નાખ્યું. કેટલા વર્ષ થયા? 100 વર્ષ. ભગવાન કે હવે કંઈ મીંડું કાઢતો નહીં, 10 વર્ષમાં અમારું કંઈ પૂરું થશે. સતમ જીવમ શરત. પણ 100માંથી 1 મીંડું જતું રહે તો આપણું પૂરું થાય નહીં. હવે ચિત્રકૂટનો એક પ્રસંગ છે રામાયણનો. સવારનો સમય છે, ભગવાન રામજી સ્નાન કરી સ્ફટિક શિલા પર બેઠા છે. લક્ષ્મણજીને આવી 5 પ્રશ્નો પૂછ્યા. મોટાભાઈ, હા, માયા કોને કહેવાય? આવો જ પ્રશ્ન કૃષ્ણએ સુદામાને કહ્યો હતો કે માયા કોને કહેવાય? કે ચાલ આપણે ગોમતીમાં સ્નાન કરીને આવીએ, પછી તને માયા બતાવો. ત્યાં આગળ ગયા ગોમતીના કિનારે. કૃષ્ણએ કીધું આપણે પાઠશાળામાં ભણતા હતા, આપણે પેલા રમતા હતા, પેલું કોણ અંદર વધારે રહે છે પાણીમાં, આજ આપણે 2 રમીએ. કે કંઈ વાંધો નહીં. કૃષ્ણ કે પેલો હું અંદર જઉં. અંદર જઈને 2 મિનિટમાં બહાર નીકળી ગયા કૃષ્ણ. સુદામાને કે હવે તું જા. સુદામા જેવા અંદર ગયા, ઘોડા પુરાયું, તણાયા, 5-7 ગામ આગળ નીકળી ગયા અને એક ગામના કિનારે જઈ પડ્યા. અને એ ગામમાં રાજા ત્યાંનું મૃત્યુ પામ્યો હતો. ત્યાંનો રિવાજ
કે અહીંયા કોઈ નવો કોઈ આવે અને હાથી જેને હાર પહેરાવે એ આ ગામનો રાજા. આ સુદામા ત્યાં પહોંચ્યા, હાથીએ હાર પહેરાવે, બધા વાતે ગાતે રાજા બનાવીને સુદામાને લાયા. ત્યાં રાજગાદી સોંપી, એમના લગ્ન થયા. એક લગ્ન તો નહીં, 11 રાણીઓ, 21 દીકરા થયા. ત્યાં રાજ ભોગવતા. અને એક દિવસે ત્યાં આગળ જે પહેલી રાણી હતી એ મૃત્યુ પામી. અને ત્યાંનો રિવાજ સતી, પહેલાં સતી થવાનો હતો કે પુરુષ મરી જાય તો એની ધર્મપત્ની સતી થાય. અહીંયા ઊંધો રિવાજ હતો, પત્ની મરી જાય તો પતિને સતી થવાનું. સૈનિકો ભાલા લઈને પહોંચી ગયા સુદામા જોડે કે શું કે એનો રિવાજ છે, પત્ની મરી ગયા તમારે એમની પાસે સતી થવાનું છે. અહીંયા આગળ સ્મશાનમાં લાકડા ગોઠવાયા, 2 ચિતાઓ ગોઠવાઈ, એક ઉપર પેલી રાજાની રાણી અને આ સુદામાન થયું હવે મૃત્યુ તો નક્કી જ છે. આ પાણીમાં કૂદકો મારી ભાગી જવું. જેવો કૂદકો માર્યો, બચાવો બચાવો બચાવો, બહાર આવતો રે. જોવા માંડ્યું, પેલા આવતા તો નહીં, સૈનિકો પાછળ ભાલા લઈ. શું થયું? માયા તે જોયું કઈ કે અમે જોઈ, માયા જોઈ કે તમારી આવી માયા કોઈને બતાવશો નહીં. હજી મારું ધડકન કે બંધ થતું નથી. તો અહીંયા પેલી માયા. બીજો પ્રશ્ન, જીવ કોને કહેવાય? જીવ અને ઈશ્વરનો ભેદ કયો? ઈશ્વર મેળવવા માટે શું કરવું? જો બહુ સરસ પ્રશ્ન છે, આધ્યાત્મિક. રામજી જવાબ આપ્યો કે લખન તુલસીકૃત રામાયણમાં લખ્યું છે, મેં ઓર મારો તોરે મેં માયા. આ મારું છે અને આ તારું છે એવો ભાવ જ્યારે ઊભો થાય ને એનું નામ માયા. બે ભાઈઓ હોય એને એમ લાગે કે અમે ઓછું જાય, મારે ભાઈ વધારે આવે, એ આપણી માયા. પહેલા દિવસ મેં કહ્યું હતું કે હું મટે તો હરી ઢુકડો છે, આનું નામ માયા. ઘણા તો જોજો ઘેર છોડીને બહાર જાય, ઘર છોડીને, અને ઘરમાંથી ધક્કો મારી ના કાઢ્યો તો મોકલી દે. ગામડામાં હોય ને પેલા લાજ કાઢવામાં આવતી, પેલી વહુરો ઘરમાં હોય, બાપા એકલા હોય, ઘડીએ ઘરમાં બેસી રહેવાય, પેલી લાજ કાઢી અમને કે જલ્દી મોકલો દુકાન જઈ અહીંથી. પેલા દુકાન મોકલે એટલે દુકાન જાય એટલે પેલા વેપારી કોઈ ગ્રાહક આવ્યું હોય એની જોડે ઝઘડા કરે. પેલો કંટાળે છોકરો કે જજો કે અહીંથી ઘેર, ત્યાંથી ઘેર મોકલે, પેલા ત્યાંથી દુકાન મોકલે. આપણા ઓમથી હોમ હોટા મારે, કંટાળે. પછી પેલી દાઢી બાંધી હોય, પેલા ભેંસોની બાંધી હોય ને તેવા કાંઈ પતરો મારેલો હોય, અને ત્યાં ખાટલી હોય, બાજુમાં પાણીની માટલી હોય, ફાટેલી ગોદડી હોય, અને પછી અંદર પડ્યા લાકડી જેમ પથરું ઊંચું કરે, કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી રે, આપણના હક મળીએ બધા મથી મથી રે.
મારો દીકરો ને આ મારો બાપ છે. આ મારો દીકરો ને આ મારી ઘરવાળી, આ મારી માત છે. આ મારી સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ. કૃષ્ણ કનૈયાલાલ. ધ્રુવજીને વિમાન લેવા આવ્યું. ધ્રુવજી કેટલા ભાગ્યશાળી. આપણે વિચારો કે આ 23 તારીખે અહીંયા કથા પૂરી થઈ જાય, અહીંયા ચોકમાં વિમાન આવીને ઊભું રહે, કેટલાની તૈયારી છે. અત્યારે તો હા પડે પેલો આવે ને કે અહીંયાની બાજુમાં. હજી તો મારા છોકરા પરણાવવાના બાકી. ટૂંકમાં મરવું કોઈને ગમતું નથી. આવે તો છે જ વાલા. આપણે કહીએ કે ચલો સત્સંગમાં નથી આવું, કથા ચાલે છે. અરે યાર અહીંયા ઘેર સત્સંગ જ છે, મારા દીકરો છે એનો લગ્ન થઈ જાય અને ભાઈ સત્સંગ જ કરવો છે. દીકરાના લગ્ન થઈ જાય, બહુ આવે કે હવે નથી આવું કથામાં, કે બહુને એક લાલો આવી જાય પછી કથા જ કરવી છે. ભગવાન કરે 2-4 વર્ષે લાલો પણ આવી જાય કે હવે નથી આવું કથામાં, હવે તો કે ટાઈમ છે, હું ને મારું ગોળ્યું. ભગવાન બધા ઉપર દયા કરે તો ભગવાનનો ઈષ્ટદેવનો આશ્રય કરજો. 2 વાર યાદ રાખજો, જપ અને તપ આ જીવનમાં જેટલા કરશો એટલું તમારું ભાગ્ય સુધરશે. અહીંયા નારદજી પધાર્યા છે. તીર્થ આપી અને મૃત્યુદેવના મસ્તક પર પગ મૂકી અને ધ્રુવજી આકાશ માર્ગે ગયા છે અને આકાશમાં ધ્રુવ રાજ્ય એમને સોંપવામાં આવ્યું છે. અહીંયા ધ્રુવજીની કથા અમે વિરામ આપીએ છીએ. પ્રિયવંતો ભાગવતા આત્મરહક અમને ગૃહે રમંતમ યન્મૂલ કર્મ બંધન અહીંયા ભરત રાજાની કથા આવે છે, પણ એના પહેલા આજે ઋષિ અવતાર આવશે અને વામન અવતારને અહીંયા પ્રાગટ્ય થશે. તો આપણે ઋષિ અવતાર આવશે ને એની આરતી કરવાની થશે. એક જ આરતી, એનો એક નાનો આપણે ચઢાવો લઈ લઈએ. જેને છેલ્લે જે બોલશે એના આરતી કરવા મળશે. તો આરતીના ચડાવવાના 251 રૂપિયા. બોલો કોઈને બોલવું હોય તો. ₹201. કેટલા કેટલા? આગળ બોલવાનું, આગળ 200 થી આગળ બોલવાનું. 200 થી આગળ બોલો. 1001. ઋષિ ભગવાનની આરતીનો ચઢાવો 1001. વાહ, ઝપાટા બંધ. 1001 એક વાર. 5 મિનિટ છે. 1001 બે વાર. 1100 રૂપિયા. હા, ઋષિ ભગવાનની આરતીનો 1100 રૂપિયા. તાલી પાડો. વાહ વાહ વાહ.
1100 રૂપિયા, 1100 રૂપિયા એક વાર, 1100 રૂપિયા બે વાર, 1500 રૂપિયા. 1500 રૂપિયા. વાહ વાહ. હા, તમારે તો તાળી જ પાડવાની છે. હા, જેના ભાગ્યમાં હશે એ લઈ લેશે. વાહ. 1700 રૂપિયા. વાહ વાહ. નૃસિંહ ભગવાનની આરતીનો ચઢાવો 1700 રૂપિયા. 2000. વાહ વાહ. હા, તાળી તો પાડો. હા, 2100 રૂપિયા. નૃસિંહ ભગવાનની આરતીનો ચઢાવો 2100 રૂપિયા એક વાર. હા, આવું નાણું મળશે પણ કદી ટાણું મળશે નહીં. આજ નો લાવો લીજીએ રે, કાલ કોણે લીધી રે. આજ નો લાવો લીજીએ રે, કાલ કોણે લીધી. હા, નૃસિંહ ભગવાનની આરતીનો ચઢાવો 2100 રૂપિયા. 2001. હા, સમય ફરી નહીં. 2200 રૂપિયા. 2200 રૂપિયા. વાહ. 2500 રૂપિયા. નૃસિંહ ભગવાનની આરતીનો 2500 રૂપિયા. વાહ વાહ. જય હો, જય હો, જય હો. તમને હરિયાલાલે આપ્યું હોય તો બોલજો. આપ્યું છે હરિલાલે તમને થોડું થોડું આપ. 3000. 3000. વાહ. જય હો, જય હો, જય હો. નૃસિંહ ભગવાન 3100. જય હો. નૃસિંહ ભગવાનની આરતીનો ચઢાવો 3100 રૂપિયા એક વાર, 3100 રૂપિયા બે વાર. હા, બોલજો હો. 3100 રૂપિયા એક વાર, 3100 રૂપિયા બે વાર, 3100 રૂપિયા અઢી વાર. જય હો, જય હો. હા, છે કોઈની ઈચ્છા? હા, થશે થશે. 3100 રૂપિયા એક વાર, 3100 રૂપિયા બે વાર, 3100 રૂપિયા અઢી વાર. જોજો કોઈ મનનું મનમાં ના રહે. 2 મિનિટ છે, થોડી ઝડપ કરજો એટલે આગળ આપણે કથા ચાલુ થાય. 31 રૂપિયા અઢી વાર, 3200 રૂપિયા. 3200 રૂપિયા. જય હો, જય. તાળી તો પાડો. હા, 3500 રૂપિયા. વાહ. 3500 રૂપિયા. હા, 3500 રૂપિયા. 3500 રૂપિયા એક વાર, 3500 રૂપિયા બે વાર, 3500 રૂપિયા અઢી વાર. બોલો બોલો. એક જ મિનિટ બાકી છો. બાકી 3.25 વાર અને જાય છે હો. હા, 3500 રૂપિયા 3.25 વાર. પાછું 4000. ઋષિ ભગવાનની આરતીનો ચઢાવો 4000 રૂપિયા એક વાર, 4000 રૂપિયા બે વાર, 4000 રૂપિયા અઢી વાર, 4000 રૂપિયા પોણા ત્રણ વાર. લા. પોણા 3 વાર. હા, 4000 પોણા 3 વાર અને 4000 3 વાર. બોલો ભાઈ. સખા મંડળ તરફથી નૃસિંહ ભગવાનની આરતીનો ચઢાવો 4000. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નામ લખાઈ દેજો.
અહીંયા ભરત રાજાની કથા. પરીક્ષિત રાજા કહે છે, ગુરુદેવ, જળ વ્રતની કથાનું તમે વર્ણન કરો. જે ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું, અને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા. આ ભારત જેવો બીજો એક પણ દેશ કૃષ્ણ કનૈયા. અને આપણે કેટલા ભાગ્યશાળી કે ગંગાજી જે गंगा जी अपना देश में वह से जिस देश में गंगा बहती है हम उस देश के वासी हैं. 24 अवतार ये पण अपना भारत में थया छे. मोटा मोटा संत सन्यासीओ पण अपना भारत वर्ष में छे. लाखों लाखों एमना बंधन श्री चरण में जेना सत्संग भी भारत देश चाली रह्यो छे. જે કર્મ કરે એ ભગવાનને અર્પણ કરે છે. સવારે ઉઠીને બે કામ કરવા, એક તુલસી ક્યારે દીવો કરવો, અને બીજું સૂર્યનારાયણને જળ ચડાવવું. આમાંથી કેટલા જણ જળ ચડાવે છે સૂર્યનારાયણને? પેલા 12 નામ જેઠાલાલ બોલી ચડાવે છે. 12 નામ ના આવડે તો ઓમ સૂર્યાય નમઃ બોલો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. એ જે સૂર્યનારાયણને જળ ચડાવવું, કર્મ કરી દેવું, બસ ફળ આપવા વાળો અંદર બેઠો છે, એમને હાથ જોડી વિનંતી કરવી. પેલો ખેડૂત હોય ને, જમીનમાં અનાજ ઉગાડે, કેવી રીતે છૂટા દાણા નાખે, ઊંધો પડે કે અહોરો પડે, ઉગે. એમ રામ બોલો કે મરા બોલો, પણ જપ કરવા પડે. કોઈ દિવસ એમનો કાને અવાજ તો આપણો જવાનો જ છે. એક ભાઈ રોજ એના જપ કરે. 10 દિવસ થયા, રોજ ગીતાનો પાઠ કરે જોશ જોશથી, અને 10મા દિવસે આકાશવાણી થઈ કે તમે જે પાઠ કરે તમારા નિષ્ફળ. પેલો ઊભો થઈને નાચવા માંડ્યો. એટલે કે ભગવાને ના પાડી, તારા બધા નિષ્ફળ ગયા, કેમ નાચે? કે એટલી તો એમને ખબર પડી કે આ જપ કરે છે. એટલું ભગવાને તો મારી એની સામું જોયું. તો કાલ કરે છો આજ કર, આજ કરે છો અબ. તો અહીંયા જળ વ્રતની કથા આવી છે. આ પણ અગત્યની એક કથા છે. સર્વ છોડી ભરતજી યુવાન અવસ્થામાં જંગલમાં ગયા છે. જંગલમાં એક સરસ મજાની ઝૂંપડી બાંધી ત્યાં રહે છે, અને ભગવાનના જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રોજ જપ કરે. જપ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસની ઘટના, ભરતજી સૂર્યનારાયણને જળ ચડાવે છે, અને ચડાવતા ચડાવતા ભરતજીની નજર નદી પર કિનારા અગાડે પડી. ગંગાના કિનારે સામે કિનારે એક મૃગલી પાણી પીવા આવી. કેવી છે? સગર્ભા. પ્રસ્તુતિ એની નજીક આવી ગઈ છે, અને જળ પીવા નદીના કિનારે આવી.
ભરતજીએ જોયું આ રહસ્ય. ભરતજી આ કિનારે હણી, પેલા કિનારે જેવો પાણી પીવા પ્રયાસ કર્યો અને પાછળથી સિંહની ત્રાડ સંભળાવી. હરણીને થયું નક્કી આજ મારું મૃત્યુ છે. પાણીમાં કૂદી, પાણીમાં કૂદતા કૂદતા એક પેલી બાજુ નીકળી જવું, વચ્ચોવચ ગઈ અને પ્રસૂતિ થઈ ગઈ. બચ્ચું પાણીમાં તરફડીવા મારવા માંડ્યું, માનું મૃત્યુ થયું. ભરતજીએ આ દ્રશ્ય જોયું કે બચ્ચાને લઈને પોતાની ઝૂંપડી પર લાયા, દૂધ લાઈન પાય, ઘાસ ખવડાવે, જે કામ કરવાનું હતું જપ કરવા માટે ઝૂંપડી બાંધી હતી, ભૂલી ગયા. બચ્ચું શું ખાશે શું નહીં કરે એમાં લગ્ની લાગી ગઈ. અને અંતકાલે જેમાં લગ્ની લાગે ને બીજા જન્મમાં એમાં જ જન્મ થાય. એટલે અમદાવાદમાં પેલા પટ્ટાવાળા લઈ નીકળે કૂતરા, એટલે સમજી લો બીજો જન્મ આમાં જ છે. પછી રોજ એને ઘાસ નબાસ ખવડાવે. એક દિવસે ભરતજીને થયું કે હું નહીં હોઉં તો બચ્ચાનું શું થશે. મનમાં વિચાર કરવા માંડ્યા અને દિવસ જતા જતા ભરતજીના શ્વાસ રૂંધાવા માંડ્યા. પથારીમાં પડ્યા. ભરતસિંહ સામે પેલું હરણનું બચ્ચું સામે જોઈ રહ્યું હતું. આ ક્યારે ઊભા થાય મને ઘાસ આપે. એટલા માટે જ ગીતામાં લખ્યું છે, ભગવાન બોલ્યા જુઓ ટાઈમ મળે તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા, તો હનુમાન ચાલીસા કરવી. આજે મંગળવાર છે, આપણે છેલ્લે એક પાઠ હનુમાન ચાલીસાનો આજ કરીશું. એટલે આપણી કથા સફળ. આવું કથા સાંભળ્યા પછી કંઈક કરજો. અહીંયા મંદિરમાં અમારા પૂજાનો વારો, દરબારમાંનો એક છોકરો દફતર લઈ સવારે આવે અહીંયા આગળ. આઈ 5 બારકડી બોલી જાય, ક ખ ગ ગ 5 વાર બોલી જાય. રોજ આવે અને 5 વાર બોલે. એક દાડો કીધું એટલે તને ભજન નથી આવડતા, કોઈ મંત્ર જાપ નથી આવડતા? કે કેમ? કે તું, મેં કીધું તું એકલી બારાકડી બોલ કરે ક ખ ગ ગ. મને કે ભજન ને બધું બને છે એમાંથી બારાકડી મને. તો હું તો કે 5 બોલું છું, ભગવાનને જે બનાવવું બનાવી. કૃષ્ણ કનૈયા. પછી મેં કીધું પેલાનું મૃત્યુ થયું ભરતજીનું. બીજા જન્મમાં એ જળ ભરત તરીકે જન્મ્યા. પછી તો એને થયું કે આપણે ગયા જન્મમાં ભૂલ કરી છે, હવે કોઈ ભૂલ કરવી નથી. તો કીડી જતી હોય તો કૂદકો મારે. ત્યાં આગળથી અને જળ ભરત એટલે એટલા મજબૂત હતા, 4 જણને એકલા ઉપાડીને લઈ જઈએ એવા. તો એક ગામના રાજા પાલખી 4 જણે ઉપાડીને લઈ જતા હતા. ત્યાં થઈ આ જળ ભરત બેઠા હતા, ત્યાં થઈને નીકળ્યા. પછી પેલા સિપાહીઓ ઉપાડે લઈ તો થાકી ગયેલા, ત્યાં જાડીઓ બેઠો છે એને લઈ લો જોડે. પેલા કે તું અહીંયા કંદો આપ, પેલા તો ઉપાડ્યા જળ ભરતે. નીચે પેલી કીડી જાય કૂદકો મારે એટલે પેલા ઉપર માથામાં વાગે રાજાને કે આ કોણ છે જાડીઓ હરખો તો હેડતો નથી, અહીંયા વગાડ કરે છે. બીજા જન્મમાં એ જળ ભરત એટલું ધ્યાન રાખી અને પછી મોક્ષને પામ્યા. ત્રીજા જન્મમાં બ્રાહ્મણ બન્યા અને એટલું બધું ખાય. અહીંયા એક બાળક હતું, એના માતા પિતા
ગુજરી ગયા હતા. આ બાળકને એટલું બધું ખાવાનું, 7 વર્ષનું બાળક ગમે તે આખા ગામવાળા હાચવે ખરા, પણ 2.5 મણ રોજનું ખાઈ જાય. 7 થી 14 વર્ષનું થયું, બધા ગામવાળા કંટાળે કે આ કશું કરતો નથી, ખા જ કરે, કાઢ્યો એમ. તો ગામ બહાર એક સંતની ઝૂંપડી હતી, ત્યાંથી નીકળતો સંતની નજર પડી. અલ્યા છોકરા, આમાંય ક્યાં જાય છે? કે જુઓ, હું અહીંયા આગળ મારા મા બાપ હતા નહીં, ગુજરી ગયા છે, ગામવાળા જમણતા ગામવાળાએ કાઢ્યા છે, કે કંઈ નહીં, મારી જોડે તું રહે. રહું તો ખરો, પણ મારે રોજ 2.5 મણ ખાવા જોઈએ છે. તો તારું નામ શું? કે ગામવાળાએ મારું નામ અઢિયો પાડ્યું. 2.5 મણ ખાઉં છું એટલે મારું નામ અઢિયો પાડ્યું. તો પણ અહીંયા પેલો સંત કે એક નિયમ છે, તને રોજ ખાવા તો મળે, પણ 11 આવે એટલે અહીંયા રસોઈ થતી નથી. તો કે મારે અહીંયા તમારી જોડે રહેવું નથી, નહીં તો ખાતા વગર ચાલે નહીં. તમે કોમ જે બતાવશે હું કરીશ, જે કામ બતાવશે એ કરીશ, પણ ખાવા જોઈશે. પણ એક રસ્તો છે કે આશ્રમનો નિયમ છે, આશ્રમની બહાર પેલું ઝાડ છે, ત્યાં નીચે જઈને તારે લઈ જવાનું, તારે જાતે ત્યાં બનાવીને તારે ખાવાનું. પણ અહીંયા આશ્રમનો એક નિયમ છે, ભગવાનને ધરાયા વગર ખવાય નહીં. એટલું તારે ધ્યાન રાખવાનું કે ભગવાનના ધરાયા વગર ખાવું નહીં. તારે થાર કે ભગવાન ખાય ખરા કે કશું ખાય નહીં, આપણે મૂકવાનું, ખાશે નહીં, તારે ધરાવવાનું તો વાંધો નહીં. ખાતા હોય તો ડબલ લઈને જવું, કે નહીં ખાશે નહીં કે કશો વાંધો નહીં. 1 મહિનો થયો, 11 આવી, બધું 2.5 મણ સીધું કાઢ્યું બહાર. ઝાડ નીચે ગયા, તપેલો ને બપેલા ચડાયા, બધું રસોઈ બનાવી મૂકી. પેલા છોકરાએ પ્રાર્થના કરી, હે મારા ગુરુજીના ભગવાન, આવો અને અહીંયા જમો. રામજી આયા, ખાવા માંડ્યા. હે ઊભો રે, કે આ બધું કે ત્યાં તો મને બોલાયો. અરે કે મારા ગુરુ તો કહેતા કોઈ આવે નહીં, તમે ક્યાંથી આવ્યા? રવા દો, મારા માટે જ રાખો. ના, કે હું ખાઈ લઉં પછી બધું પૂરું થઈ ગયું. પેલા તપેલા કોથળામાં બાંધીને લઈને આવ્યો. તમારા ભગવાન તો કેવા છે, ભૂખ્યા, બધું ખાઈ ગયા કે મારું. ગુરુજીને આવીને કે હવે કહેવા હું આખો દિવસ મારે આજ 11 કરવી પડશે. બીજો મહિનો આવ્યો એટલે થયું કે પેલા એનો ભગવાન આવશે ખાવા, એટલે 2.5 જગ્યાએ 5 મણનું સીધું લીધું. ફરી બનાવ્યું, ફરી બની ગયું. પ્રાર્થના કરી, હે મારા ગુરુજીના ભગવાન, તમે અહીંયા જમવા આવો. એટલે પેલા રામ સીતાજી કે ક્યાં ઉપડ્યા? કે પેલો બોલાવે કે હું એ આવું. કે હેડો તમે. રામ અને સીતા બે આવ્યા, બે બેસી ગયા. અરે કે ગઈ ફેર એકલા એટલે તમે કહેવું તો જોઈએ હું બીજાને લઈને આવવાનો છું. ઊભા રહો, ખાશો નહીં. અરે કે ના, અમે તો જમવા જ આવ્યા, તમે ત્યાં બોલાવે ને અમે આવ્યા છીએ, અમે જમીન જઈશું. જમી લીધું, કંટાળ્યો, પાછો કોથળો બાંધ્યો, ખભે કરીને. તમારા ગુરુજી તો ભૂખડ છે કે ભૂખડ. એ તો આવ્યા પણ કોકના જોડે લઈને આવ્યા, એ ખાઈ ગયા કે બધું. મારા ભાગે આટલું રવા દીધું. ત્રીજી 11 આવી, હવે તો 3 ગણું લીધું. બનાવ્યું, આવી ઝાડ નીચે રસોઈ બની ગઈ. પ્રાર્થના કરી, હે મારા ગુરુના ભગવાન, તમે અહીંયા જમવા પધારો. તો રામ ને સીતા આવતા હતા તો લક્ષ્મણે જોયું, કેવું પડ્યા કે જમવા, કે હું એ આવું. કે તું એ 3 જણા આવી બેસી ગયા જમવા.
તો પેલો કે તમે પહેલી વાર એકલા આવ્યા, બીજાને લઈને, ત્રીજાને લઈને, મારે ક્યારે ખાવાનું? મારે ખાધા વગર ચાલતું નથી, થોડું તો રાખો. પણ સાંભળ્યું નહીં, બધું જમી ગયા. પાછું બાંધ્યું કોથળો લઈને. હવે આ ત્રીજી 11 તો થઈ ગયા. હું મારી જિંદગીમાં કદી કે 11 કરતો નથી. તમારા ગુરુ આવી, ગુરુના ભગવાન આવું છે, ખાઈ જાય છે. ચોથી 11 આવી, ફરીથી બધું લઈને આવ્યા, સીધું ને બનાવ્યું અને પ્રાર્થના કરી, હે મારા ગુરુના ભગવાન, તમે જમવા આવો. રામ, સીતા, લક્ષ્મણ આવતા હતા, હનુમાનજી જોઈ ગયા, હું આવું કે ચલ તું એ. ચારે જણા આયા, ચા બધું જમી ગયા. પેલો કંટાળે પાછો બાંધીને લાવ્યો. આ ચોથી 11 કરાવી તમે, તો કે તમારા ગુરુએ, પેલા ભગવાને કંઈક કરો તમે. કે આવતા છે ભગવાન, જમતા છે. પેલા ગુરુ કે હજી મેં આજ સુધી ધરાઈ કદી જમ્યા નથી, કે આવતી વખત તમે મારી જોડે આવજો. એટલે પાંચમી વાર 11 આવી. જેવી અહીંયા આવી બનાવ્યું રસોઈ અને પ્રાર્થના કરી, હે ગુરુના ભગવાન, તમે જલ્દી જમવા આવો. તે રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાન, ત્યાં ગુરુજીએ જોયું કે આ તો પ્રત્યક્ષ જમવા આવે છે. ચેલાએ ગુરુજીને ભગવાન બતાવ્યા. પછી ગુરુ પગે લાગ્યો, ગુરુ ગોવિંદ दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी, जिन्हें गोविंद बताए. खावा में भगवान मरी जाए. અહીંયા પછી અજામિલની વાર્તા આવે છે. અજામિલ એક પવિત્ર બ્રાહ્મણ હતો. એના ઘરે સંતો પધાર્યા. આમ તો આખી ભાગવતમાં 2 જ બ્રાહ્મણો, એની પર આખી આ ભાગવત છે. એક ધુંધુકારી અને અજામિલ. ત્યાં ભોજન કર્યું. સંતોએ એક વિનંતી કરી, શાસ્ત્રના માધ્યમથી તમારા આગળ આવેલા આ સંતો અહીંયા જમ્યા છે, તો તારો ત્યાં દીકરાનો જન્મ થશે. અજામિલ પાપી હતો, પણ તારા ત્યાં દીકરાનો જન્મ થશે, એનું નામ નારાયણ પાડજે. કે નારાયણ પાડવાથી ફાયદો શું? કે ફાયદો તને થશે. આ તો 50 વર્ષની ઉંમરે સંતાન થયું, એનું નામ નારાયણ પાડ્યું. કઈ લેવું, નારાયણ આ લાય, નારાયણ પેલું લાય, નારાયણ આ કર. 125 વર્ષનો થયા અજામિલ અને મૃત્યુ નજીક આવ્યું. પેલા યમરાજાના દૂતો લેવા આવ્યા અને આ બાજુ વિષ્ણુના દૂતો આવ્યા. બેનો સંવાદ થયો. પેલો કે હું લઈ જાઉં, કે લેશો નહીં, એ વિષ્ણુનો ભગત છે. એટલે વિષ્ણુનું નામ દે તો કે અજાણથી નામ દીધું, તો દીકરાનું નામ નારાયણ પાડ્યું. એટલે કે ગમે તે નામ તો દીધું છે ને, તો એની મુક્તિ માટે વિષ્ણુ ભગવાન વિમાન લઈને અને સ્વર્ગમાં લઈ ગયા. અહીંયા એમનો ભગવાન ઉદ્ધાર કર્યો. હવે આવે છે જે રાજવીર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. ભગવાન એકને 12 અવતારથી માર્યા અને બીજાને હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપ, જેની પત્નીનું નામ કયા હતું. 5 મિનિટ આપણે ગરબા લઈ લઈએ, પછી આગળ વધીએ. નહીં આલો નંદા લાલ રે મહી
જીત્યો જીત્યો જગતનો નાથ રે ગોપીઓ હારે રે જીત્યો જીત્યો જગતનો નાથ રે ગોપીઓ હારી રે મળ્યો મહેતા નરસિંહનો નાથ બાળ બ્રહ્મચારી રે
સાધુ